જીત બાદ રાજકીય હલચલ તેજ જોવા મળી। થોડી જ વારમાં મધ્યસ્થ કાર્યાલય પહોંચશે સીએમ ફડણવીસ। નરીમન પોઈન્ટ કાર્યાલય પર ભાજપ કરશે ભવ્ય ઉજવણી। ભાજપ સહિત ટોચના નેતાઓ પણ પહોંચશે મધ્યસ્થ કાર્યાલય। તો મુંબઈમાં કોર્પોરેશનમાં પ્રચંડ જીત બાદ ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી। નકારાત્મક રાજનીતિ કરનારાઓને પ્રજાએ રસ્તો બતાવ્યો તેવું ભાજપે કહ્યું। મુંબઈમાં પ્રચંડ જનાધાર બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો। વિકસિત ભારતના સંકલ્પને પ્રજાના આશીર્વાદ મળ્યા। મહારાષ્ટ્રની જેમ બંગાળની ચૂંટણીમાં પણ જનમત મળશે। પાકિસ્તાની ધૂન પર નાચનારાઓને જનતાનો જાકારો મળ્યો। આ તમામ નિવેદન ભાજપ તરફથી સામે આવ્યા। તો આજે સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ સંસ્થામાંની એક બીએમસીની ચૂંટણી કે જેમાં અત્યારે ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। ભાજપ 99 સીટ પર આગળ જોવા મળી રહી છે। જે પ્રકારે આ વખતે ભાજપનું પ્રદર્શન રહ્યું છે એ અગાઉના ભાજપે પોતાના જ રેકોર્ડ છે તોડી નાખ્યા છે, કેમ કે 9 વર્ષ બાદ 2017 પછી પહેલીવાર બીએમસીનું આ ઇલેક્શન કે જેમાં શાનદાર પ્રદર્શન અત્યારે ભાજપે કર્યું છે। થોડી જ વારમાં ઉજવણીનો માહોલ છે, અત્યારથી જો કે તૈયાર થઈ ગયો છે। થોડી જ વારમાં સીએમ ફડણવીસ છે એ કાર્યાલય પહોંચવાના છે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે ભવ્ય ઉજવણીનો માહોલ જામશે।